હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બનાવસ મમ્મી? ચોરાફળી બનાવી છે. અરે વાહ, એ સારું કર્યું. આમે નાસ્તામાં કઈ હતું નહીં. અને ગાંઠિયા કાંઈ અને ખાવાનું ચેવડો નથી. અને એના સિવાય કઈ હતું નહીં, બિસ્કિટ ને. એ રોજે સારું ઉઠીએ કર્યું. તો ભૂખ લાગે ને, નહીં, બરાબર છે. તો કંઈક ખાવાનું જોઈએ. લોટ થઈ ગયો, બાંધવાનું બાકી છે. નહીં, બાંધવાનું બાકી છે. લાઈ તો કરું. જો મને દેખીને કે હવે તું કર, એટલે હવે મારો વારો. પાણી દે મને થોડુંક, બીજું હું થોડું ફૂલ જાજુ ભર દો. જાજુ નથી જોતું, થોડુંક જ જોઈએ. આ ચોરાફળી સારું થયું, આઈડિયો આવી ગયો ને. ખાવાની મજા આવી ગઈ. ચાય હાલે. ચારે હાલે. આમે નાસ્તાની અત્યારે જરૂર જ હતી બનાવવાની. હવે એક દી તીખા ગાંઠિયા ને એવું કરી નાખ્યા. કાલે એવા કરી નાખીશું બીજું. બરાબર છે. હું લોટ બાંધી લઉં ને, પછી એવું હોય ને તો બે થઈને વણીને કમ્પ્લીટ કરી નાખશું. લઈને એવું હું કરતી જાઉં. ના, લોટ જ બાંધવામાં નાખવાનું જ છે. ગાઈસ, તમે લોકો કોઈ ઘરે ચોરાફળી બનાવતા હોય ને તમારી ચોરાફળી બનાવવાની રીત મારી રીતથી અલગ તમને લાગતી હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. કઈ રીતના બનાવો છો, શું કરવું છે. કાંઈ અલગ સિસ્ટમથી લોટ બંધાતો હોય, કાંઈ પણ તમને નવું લાગતું હોય તો જરાક કહેજો. બાકી હું તો આવી રીતના કરું છું. ચણાના લોટને એકદમ ટાઈટ લોટ બાંધી દઈશ હમણાં. પાણી વધારે નહીં, જો આટલામાં જ થઈ રહેશે. થોડું થોડું કરીને લોટ બાંધવાનો એકદમ કડક લોટ. મોણ વાળું કરી આટલામાં કેટલી થાય? થોડી કરીએ ને બધો નાસ્તો થોડો થોડો, વળી પાછો બીજો રાઉન્ડ. શક્કરપારા કરી નાખાય. થોડું થોડું હાલે. અલગ અલગ ફરસાણી થઈ જાય, તાજે તાજું ને નવું નવું લાગે. ત્યાં પતી જાય તો વળી બીજો ટાઈમ. મેં એકવાર જોયું તું, રેસીપી એવી ટાઈપની હતી કે એક વાટકી 5 જાતનો લોટ હતો, એની ચોરાફળી બનાવી હતી. બોલ, એ કેવી થતી હશે? ટ્રાય કર્યા જેવી છે. જાડો ઝીણો ઘઉંનો હતો, ચણાનો હતો, રવો હતો, મેંદો હતો. આ થોડીક જ થશે, કઈ વાંધો નહીં. ઢીલો લોટ થઈ ગયો? ના ના ના, માપે માપ છે. હજી તો લોટને બહુ જાજો ઘૂમવું પડશે. પછી રાખી મૂકવાનો કે? ના ના, બનાવવા જ મળશું. પછી ત્યાં શું હવે કુણી લઉં પછી તો એકદમ ઓલો થઈ જ જાય ને. આ નહીં જોઈ લોટ હવે કઈ પાણી કે પાણી નથી જોતું? નહીં, પાણી નહીં જોઈ. કોઈ વસ્તુ બાઉલ કે કઈ નહીં જોઈ, વાટકો. કડક લોટ તો એકદમ થઈ ગયો છે. ચમચી આપતો. માં ચોટેલું હતું ને એટલે મારે લેવું પડ્યું. પછી મજા ના આવે. તેલ વાળા ઓલો થાય ને એટલે સરસ થઈ જશે. તેલ નાખીશ ને એટલે આ તો વળી અચાનક તને અડપ ચડી ગઈ એટલે આયલું. ભૂખ લાગે તો કઈક ખાવા તો જોઈ. ચોરાફળી કરી ચેવડો હમણાં તો નાસ્તો બધાય ધીમે ધીમે કરીને ખતમ કરી ગયા હતા. તો ચેવડો ને
એમાં મજા ના આવે. બિસ્કિટ ને ઈ હતા. જુદો જુદો નાસ્તો હોય તો ખાવાની મજા આવે. હમ. ના ત્યાં આવીએ જ છીએ હમણાં. લોટ ઓલમોસ્ટ બંધાઈ ગયો છે, એકદમ ટાઈટ લોટ બાંધીને કમ્પ્લીટ રેડી થઈ ગયો. જો કે બહુ હવ સરસ થઈ ગયો. પપ્પાની હેલ્પ લેવી પડી કારણ કે એકદમ ટાઈટ લોટ બાંધવાનો તો કોણવાનો હતો. મારાથી પોસિબલ બધું નહોતું બનતું, તો થોડીક વાર પપ્પાને કીધું કે હેલ્પ કરી દે. હવે ચોરાફળી વણવાની જ. હાલો હવે મંડીએ વણવા. હવ પાટલો ને વેલણ ને લઈ હમણાં મંડે ફટાફટ પૂરું થવા. ચોરાફળી વણવા માટેનું કામ ચાલુ કરી દીધું મમ્મીએ. વણવાની તો જો કે મારા જ ભાગમાં આવશે. હમણાં હું વણવા માંડું. તૈયારી તો થઈ ગઈ છે ઓલમોસ્ટ. બધાને ગુંડલા કરી નાખું. હવ તું હમણાં કરવા માંડ ગુંડલા, હું વણવા માંડું, ફટાફટ પતી જાય. હા. વણવાનું કામ ચાલુ થઈ ગયું છે ચોરાફળીનું. પાટલો બદલી ગયો છે હવે, કેમ કે હવે માતુશ્રીની હેલ્પે આવી છે ભેગે ભેગી. જો કે મેં 2-4 પીસ કરી નાખ્યા છે અત્યારે. જો મસ્ત રીતે પીસ થાય છે ચોરાફળીના. થાય ને ફટાફટ થાય એટલે. મસ્ત રીતે પીસ થયા ચોરાફળીના. તો શું થયા કા? સરસ થાય જ ને. નહીં વાંધો આવે. હવે સુકાઈ જશે ને ત્યાં તળવામાં રેડી થઈ જશે. લો ચોરાફળી માટેનું મારું બેઝ તૈયાર થઈ ગયું. જોકે ચોરાફળી ઓલમોસ્ટ કટિંગ કરીને કમ્પ્લીટ થઈ જ ગઈ છે બધી. હવે તળવાની બાકી છે, તેલ આવે એટલી વાર. તમને એમ થશે કે આ અલગ રાખી છે, આ મેં અલગથી પટ્ટા જેવું કરીને રાખ્યું છે, એ પટ્ટા કરવાની જ. પીઝા કટરથી પીસ કરું છું આને. ચોરાફળી રેડી. મસ્ત બની છે, ફૂલીને સરસ. જો કેવી ફૂલે છે મારી ચોરાફળી. ચોરાફળી તો મારી થઈ ગઈ છે. હવે બનાવું છું મસાલો. મસાલામાં તો સંચળ, ચટણી ની ભૂકી, મરચું, ચાટ મસાલો સ્વાદ પ્રમાણે બધું મિક્સ કરી ચોરાફળી ઉપર છાંટી દેવાનું. મસાલો થઈ ગયો મારો રેડી. ચોરાફળી થઈ ગઈ છે રેડી. તો ગાઈસ ચોરાફળી ક્રિસ્પી એવી થઈ છે.